મિત્રો હવે આપણે પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ વિશે અભ્યાસ કરીશું। તો વિદ્યાર્થી મિત્રો સૌથી પહેલાં આપણે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ, ત્યાર પછી સિમ્પલ પાસ્ટ, ત્યાર પછી સિમ્પલ ફ્યુચર અને હવે ત્રણે સિમ્પલ પૂરા કર્યા પછી આપણે કન્ટિન્યુઅસ ટેન્સનો અભ્યાસ કરીશું। તો સૌથી પહેલાં પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ। વિદ્યાર્થી મિત્રો પ્રેઝન્ટ એટલે થાય વર્તમાન, કન્ટિન્યુઅસ એટલે થશે ચાલુ અને ટેન્સ એટલે કાળ। તો ચાલુ, વર્તમાન, કાળ। વિદ્યાર્થી મિત્રો સૌથી પહેલાં આપણે એની ઓળખ કરીએ કે જ્યારે બોલતી વખતે ક્રિયા ચાલુ હોય એટલે કે હાલમાં થઈ રહી હોય, પ્રેઝન્ટમાં થઈ રહ્યું હોય એવું દર્શાવવા માટે આપણે પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સનો ઉપયોગ કરીએ છીએ। વિદ્યાર્થી મિત્રો વાક્યની અંદર આપણને ખબર કેમ પડે કે આ પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ છે? તો એના એડવર્બ્સને આધારે, એના આઇડેન્ટિફિકેશન વર્ડને આધારે આપણને ખબર પડે કે આ પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ છે। તો વિદ્યાર્થી મિત્રો નાવ, લુક, સી, લિસન, હિયર, વોચ, રન આ બધા જે એડવર્બ છે એને આધારે આપણને ખબર પડે કે આ પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સનું વાક્ય છે। બાળકો આ બધા એડવર્બ્સ આપણને વાક્યની અંદર જોવા મળતા હોય છે। ઓકે વિદ્યાર્થી મિત્રો, તો હવે એની વાક્ય રચના જોઈએ। તો સૌથી પહેલાં પોઝિટિવ વાક્ય રચના, મતલબ કે હકાર વાક્ય રચના, જેને આપણે વિધાન વાક્ય રચના પણ કહીએ છીએ। તો સૌથી પહેલાં આવશે સબ્જેક્ટ। સબ્જેક્ટ એટલે થશે કર્તા। ત્યાર પછી આપણે હેલ્પિંગ વર્બ તરીકે એમ, ઇઝ, આર લેવું પડશે। ત્યાર પછી વી ફોર, કે વી ફોર એટલે શું? તો કે ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ। ત્યાર પછી આપણે લેવાનું છે ઓબ્જેક્ટ। ઓબ્જેક્ટ એટલે થશે કર્મ। ત્યાર પછી અધર વર્ડ્સ, OWનો મિનિંગ થશે અધર વર્ડ્સ, વધારાના શબ્દો। ઓકે વિદ્યાર્થી મિત્રો, અને વાક્યના અંતે ફૂલ સ્ટોપ। તો તમને કંઈક પ્રશ્ન થાય કે સર એમ ક્યારે લેવાનું, ઇઝ ક્યારે લેવાનું, આર ક્યારે લેવાનું? તો વિદ્યાર્થી મિત્રો એ આપણે સબ્જેક્ટને આધારે ડિસાઈડ કરતા હોઈએ છીએ। વાક્યના કર્તાને આધારે એ ડિસાઈડ થાય છે। જ્યારે કર્તાના સ્થાને આઈ આપેલું હોય ત્યારે એની સાથે એમ લેવાનું। ત્યાર પછી કર્તાના સ્થાને હી, શી, ઇટ, કોઈ વ્યક્તિનું નામ કે પછી એકવચનનું રૂપ આપેલું હોય ત્યારે તમારે ઇઝ લેવાનું છે। જ્યારે કર્તાના સ્થાને વી, યુ, દે કે પછી બહુવચનનું રૂપ આપેલું હોય ત્યારે તમારે આર લેવાનું છે। તો વિદ્યાર્થી મિત્રો આ એમિઝારનો પ્રોબ્લેમ સોલ્વ થઈ ગયો। આ બધું આપણે કોને આધારે લેશું? એમ, ઇઝ કે આર? તો કે કર્તાને આધારે, સબ્જેક્ટને આધારે આપણે લઈ શકીએ। હવે વિદ્યાર્થી મિત્રો આપણે વી ફોર એટલે કે ક્રિયાપદને આઈએનજી લગાડવાના નિયમો વિશે અભ્યાસ કરીશું। તો વિદ્યાર્થી મિત્રો ક્રિયાપદને આઈએનજી કેટલી રીતે લાગે, કેવી રીતે લાગે એના નિયમો હવે આપણે ભણીશું। તો પહેલો નિયમ, જો ક્રિયાપદના અંતે ઈ આપેલો હોય તો ઈને દૂર કરી આઈએનજી લગાડવું। ઓકે વિદ્યાર્થી મિત્રો, જો ક્રિયાપદના અંતે ઈ હોય તો એ કાઢી નાખવાનું અને એની જગ્યાએ આપણે આઈએનજી લગાડીએ। એક્ઝામ્પલ તરીકે જોઈએ તો લવ। બાળકો લવ એ ક્રિયાપદ છે, એની પાછળ ઈ લાગેલો છે તો આપણે ઈને દૂર કરી આઈએનજી લગાડીએ। લવિંગ। મેક તો એમાં છેલ્લો અક્ષર ઈ આવેલો છે તો ઈને દૂર કરી અને આઈએનજી લગાડીએ મેકિંગ। ઓકે વિદ્યાર્થી મિત્રો, હવે આગળ વધીએ તો નેક્સ્ટ નિયમ, જો ક્રિયાપદના અંતે વાય આપેલો હોય તો વાયનો વાય જ રહેવા દઈને આઈએનજી લગાડવું। એની અંદર કોઈ મગજમારી કરવાની નથી। વાય હોય એટલે ખાલી આઈએનજી લગાડ દો, વાત પૂરી। ઓકે, દાખલા તરીકે પ્લે, એક્ઝામ્પલ તરીકે પ્લે તો એમાં છેલ્લે અક્ષર વાય આવ્યો તો આપણે માત્ર આઈએનજી જ લગાડશું, વાયને કશું કાંઈ કરશું નહીં। પ્લે તો પ્લેઇંગ, ફ્લાય તો ફ્લાઇંગ। ઓકે વિદ્યાર્થી મિત્રો, ચાલો ત્રીજો નિયમ જોઈએ।
જો ક્રિયાપદના અંતે વાય આવેલો વ્યંજન આવેલો હોય, તેની આગળ સ્વર હોય અને પાછો વ્યંજન હોય, એટલે ટૂંકમાં જોઈએ તો છેલ્લા 3 અક્ષરો જે છે એ વ્યંજન સ્વર વ્યંજન હોય તો તમારે છેલ્લો અક્ષર બેવડાવી આઈએનજી લગાડવું, મતલબ કે ડબલ વાર લખીને આઈએનજી લગાડવું. એક્ઝામ્પલમાં જોઈએ તો સ્વિમ, એમાં છેલ્લા 3 અક્ષર જુઓ WIM. ઓકે, W છે એ વ્યંજન, I સ્વર, M વ્યંજન. તો વ્યંજન સ્વર વ્યંજન આવી જ્યારે છેલ્લે પેટર્ન્સ બને ત્યારે છેલ્લો અક્ષર ડબલ વાર લખી આઈએનજી લગાડીએ તો સ્વિમમાં છેલ્લો અક્ષર M છે, માટે આપણે એમને ડબલ વાર લખીશું અને પછી આઈએનજી લગાડશું, સ્વિમિંગ. એવી રીતે રન, તો રનમાં છેલ્લા 3 અક્ષર, ટોટલ 3 જ અક્ષર છે, તો રનનો R વ્યંજન, U સ્વર, N વ્યંજન. તો પેટર્ન્સ બની ગઈ વ્યંજન સ્વર વ્યંજન, માટે આપણે છેલ્લો અક્ષર ડબલ વાર લખીશું અને આઈએનજી લગાડશું. તો રનનું થઈ જાય ડબલ N રનિંગ, RU ડબલ N ING. ઓકે વિદ્યાર્થી મિત્રો, અને છેલ્લે ચોથો નિયમ કે તમને કાંઈ ખ્યાલ ન આવે તો કોઈ પણ ક્રિયાપદ હોય છેલ્લે આઈએનજી લગાડી દેવાનું. તો સિમ્પલ છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો હવે આપણે એની નેગેટિવ સેન્ટેન્સ પેટર્ન્સ જોઈશું, મતલબ નકાર વાક્ય રચના. તો પહેલાં આવશે સબ્જેક્ટ, મતલબ કે કર્તા. ત્યાર પછી આવશે એમિઝાર, જે હેલ્પિંગ વર્બ છે. એના પછી નોટ, નકાર છે એટલા માટે. ત્યાર પછી V4 એટલે કે ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ. ઓકે, ક્રિયાપદને શું લગાડવાનું? આઈએનજી. હમણાં જ આપણે શીખ્યા કેવી રીતે આઈએનજી લાગે. ત્યાર પછી ઓબ્જેક્ટ એટલે કે કર્મ, અધર વર્ડ વધારાના શબ્દો અને છેલ્લે ફૂલ સ્ટોપ. તો વિદ્યાર્થી મિત્રો, આપણે હમણાં જ શીખી ગયા કે એમ કોની સાથે લાગે, ઇઝ કોની સાથે લાગે અને આર કોની સાથે લાગે. ત્યાર પછી ક્રિયાપદનું આઈએનજી લગાડવાના જે નિયમો હતા એ પણ આપણે જોયા. ઓકે, તો હવે આપણે આવ્યા ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ, મતલબ પ્રશ્નાર્થ વાક્ય રચના. તો પહેલાં આવશે એમિઝાર, ત્યાર પછી હેલ્પિંગ વર્બ, પછી આવશે સબ્જેક્ટ એટલે કે કર્તા. ત્યાર પછી આવશે V4 એટલે કે ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ. ત્યાર પછી આવશે ઓબ્જેક્ટ એટલે કે કર્મ. ત્યાર પછી આવશે અધર વર્ડ એટલે કે વધારાના શબ્દો અને છેલ્લે પ્રશ્નાર્થ ચિહ્ન. ઓકે વિદ્યાર્થી મિત્રો, હવે આપણે એની પેસિવ વાક્ય રચના જોઈએ. તો બાળકો પહેલાં લેવાનું આપણે ઓબ્જેક્ટ એટલે કે કર્મ. ત્યાર પછી આપણે લેવાનું એમ, ઇઝ કે આર. એની સાથે આપણે બિંગ જોડવાનું અને જે ક્રિયાપદ આપેલું હોય એનું V3 નું રૂપ લખવાનું. ત્યાર પછી અધર વર્ડ લખવાના, ત્યાર પછી બાય લખવાનું અને છેલ્લે સબ્જેક્ટ લખવાનું. આ હતી આપણી પેસિવ વાક્ય રચના. હવે વિદ્યાર્થી મિત્રો એક્સરસાઇઝમાં ધ્યાન આપજો કે વી બ્લેન્ક સ્ટોરી બુક્સ નાવ ફૂલ સ્ટોપ રીડ. તો વિદ્યાર્થી મિત્રો આપણે પહેલાં એમિઝાર લેવાનું અને પછી આઈએનજી લગાડવાનું, જે કાઉન્સમાં ક્રિયાપદ આપ્યું હોય એને. પણ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, આમાં ભલે કેપિટલમાં લખવું પણ ક્યારેય કેપિટલ આવે નહીં, વાક્યની વચ્ચે સ્મોલ જ અક્ષર કરવાના. ઓકે, તો વી સાથે શું આવશે? તો કે ભાઈ વી એ બહુવચન છે માટે આપણે આર લેશું અને રીડ એમાં ખાલી આઈએનજી લગાડશું, તો આર રીડિંગ. ચાલો બીજું ઉદાહરણ જોઈએ. તો સમય બ્લેન્ક ફોર હિઝ ફ્રેન્ડ્સ વેટ. ઓકે બાળકો, તો સમય નામ છે માટે સમય સાથે આપણે લેશું ઇઝ અને વેઇટનું થશે વેઇટિંગ. ચાલો નંબર 3, બ્લેન્ક ધ ચિલ્ડ્રન બ્લેન્ક વિથ જોય. કાઉન્સમાં છે ડાન્સ. તો વિદ્યાર્થી મિત્રો ચિલ્ડ્રન એ બહુવચન છે માટે આપણે લેશું આર અને બીજી ખાલી જગ્યામાં ડાન્સમાં છેલ્લો શબ્દ ઈ છે તો ઈ કાઢીને આઈએનજી વાળું રૂપ લખશું. બાળકો આમાં કાઉન્સ નથી લખેલો પણ તમારે લખી દેવાનો ડાન્સ. ચાલો ચોથી ખાલી જગ્યા જુઓ કે વી આર બ્લેન્ક
નોટ બ્લેન્ક ગેમ્સ નાઉ કૌંસમાં પ્લે. તો આ નકાર વાક્ય રચના છે, નોટ આવ્યું એટલે. પણ સબ્જેક્ટ કોણ છે તો ભાઈ વી, તો વી સાથે શું આવશે આર, અને પ્લેનું થશે પ્લેઇંગ. છેલ્લે વાય આવ્યો એટલે માત્ર આઈએનજી લગાડો. સોહમ ઇઝ ખાલી જગ્યા અ લેટર નાઉ કૌંસમાં છે રાઇટ. ઓકે, તો સોહમ સાથે આવશે ઇઝ, અને રાઇટની સ્પેલિંગની અંદર WRITE, તો ઈ કાઢીને આઈએનજી લગાડવું. અહીંયા લખેલી બ્લેન્ક ખોટી છે. ઓકે, તો ઈ કાઢીને આઈએનજી લગાડવાનું. રાઇટનું થશે રાઇટિંગ, ઈ કાઢીને આઈએનજી વાળું રૂપ લખવાનું છે. જો વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમને આ લખેલી જ છે ખાલી જગ્યા. આ 5 એ 5 મેં સોલ્વ કરાવી છે, અને આ બાકીની જે બ્લેન્ક છે 6 થી 12 સુધીની એ તમારે સોલ્વ કરવાની રહેશે. ઓકે.